क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણામાં ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ હવે પત્રિકા વોર શરૂ થયું છે। ઊંઝા બીજેપીમાં પત્રિકા વોરથી રાજકારણ ગરમાયું છે। સુંદર પટેલના નામથી પત્રિકા ફરતી થઈ છે। વિવિધ મુદ્દા પર પત્રિકામાં ગંભીર આક્ષેપો કરાયા છે। કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર છે લખાણ સાથેની આ પત્રિકા ખૂબ જ વહેતી થઈ છે। કટેંગે તો બટેંગે સૂત્ર બીજેપીને ભારે પડ્યાનું પત્રિકામાં લખાણ લખાયું છે। બીજેપીનું મેન્ડેટ હોવા છતાં ચૂંટણી કેમ હાર્યાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મહેસાણા ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ હવે આ પત્રિકા વોર શરૂ થયું છે। ઊંઝા બીજેપીમાં પત્રિકા વોરથી રાજકારણ ગરમાયું છે। સુંદર પટેલના નામથી જે પત્રિકા ફરતી થઈ છે, વિવિધ મુદ્દા પર પત્રિકામાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર છે તેવું લખાણ આ પત્રિકામાં લખવામાં આવ્યું છે। કટેંગે તો બટેંગે સૂત્ર બીજેપીને ભારે પડ્યાનું પત્રિકામાં લખાણ લખવામાં આવ્યું છે। બીજેપીનું મેન્ડેટ હોવા છતાં ચૂંટણી કેમ હાર્યાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, શું વધુ જાણકારી? ઊંઝા એપીએમસીની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં અનેક વિવાદ વચ્ચે ભાજપ દ્વારા મેન્ડેટ અપાયેલ 5 જેટલા ઉમેદવારની હાર થઈ હતી અને હાર બાદ એક પત્રિકા ઊંઝામાં ફરતી થઈ છે, જેમાં વિવિધ મુદ્દે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ભાજપનો બળવીર સુંદર પટેલના નામથી પત્રિકા ફરતી કરવામાં આવી છે અને પત્રિકામાં ઊંઝામાં કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર ટાઇટલ સાથે પત્રિકા ફરતી કરવામાં આવી છે। કટેંગે તો બટેંગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એપીએમસીની ચૂંટણીમાં જે વિવિધ ઉમેદવારોને મેન્ડેટ આપવા છતાં હાર થઈ અને હાર માટે જે ઊંઝા ભાજપમાં વિવિધ જૂથવાદ જે ચાલી રહ્યો છે, આ તમામ જૂથવાદનો પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જૂથવાદને કારણે ઊંઝા જેવા વિસ્તારમાં ભાજપને નુકસાન સહન કરવાની નોબત આવી તે પ્રકારનો પત્રિકા ફરતી થઈ છે અને આ પત્રિકાને લઈને ઊંઝા ભાજપમાં રાજકારણ ગરમાયું છે। જી કમલેશ, આભાર આપનો સમગ્ર જાણકારી માટે।